જય હિન્દ મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયો સાથે. ફરી મિત્રો 6200 શાળાઓમાં અંદાજિત આટલી ભરતી છે જોવા મળી શકે છે. મિત્રો લાંબા સમયની રજૂઆત અને પ્રયત્નો બાદ બજેટમાં નાણાં વિભાગે આપી છે મંજૂરી. અંદાજિત આટલી ભરતી છે તમને ફરી જોવા મળી શકે છે. મિત્રો મહત્વની અપડેટ છે, વિડીયો અંત સુધી નિહાળજો. ખાસ નવા વધારેલા છું ચેનલ ઉપર તો જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જે પણ ઉમેદવારોએ નિયામક અને શિક્ષણ મંત્રીનું જે વિવાદિત નિવેદન છે એ નથી જોયું, બંનેમાંથી સાચા કોણ છે એની અપડેટ નથી જોઈ મિત્રો, ખાસ નિહાળજો. આપણે સાંજે અપડેટ છે મૂકેલી છે. તો મિત્રો શું છે આજની અપડેટ, તો ખાસ ચેનલ ઉપર ખાસ મિત્રો નવા છો લાઈક કરજો અને ખાસ મિત્રો તમારા મિત્ર સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરજો. મિત્રો લાંબા સમયની રજૂઆત અને પ્રયત્નો બાદ ગુજરાત સરકારે અંદાજિત 6200 અહીંયા તમને જોવા મળી રહ્યું છે 6200 જેટલી પ્રાથમિક શાળાઓમાં, જેમાં 300 થી વધુ વિદ્યાર્થીઓ હોય એવા પે કેન્દ્ર શાળામાં તમે જોવા મળી રહ્યું છે. શાળામાં હોય ત્યાં કોમ્પ્યુટર ઓપરેટર જોવા મળી રહ્યું છે અને શાળા સહાયક ભરવાની ફાઇલ પર નાણાં વિભાગની મંજૂરી મળી ગઈ છે. આગામી સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. મિત્રો આ ભરતીની વિગતવાર અપડેટ જાણવા ખાસ મિત્રો ચેનલ સાથે જોડાઈ જજો, કેમ કે જ્યારે ત્યારે થોડી પણ નેક્સ્ટ અપડેટ આવશે મિત્રો ભરતીને લગતી તો તમામને અપડેટ આપવા દેવામાં આવશે અને ફોર્મની લગતી તમામ પ્રકારની અપડેટો આપવામાં આવશે. તો આજ રોજની અપડેટ મળી હતી મિત્રો. વિડીયો લાઈક કરજો. નવા ખાસ પધારેલા છો, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, ફટાફટ જોઈન કરજો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે. જય હિન્દ, જય સંવિધાન.